Today we are going to learn a subject of 11th commerce, that is organization of commerce and management. There is basically two parts of this subject. One is organization of commerce and another is management. So first few chapter is regarding organization of commerce. Particularly all 11th concepts are regarding this, and from 12th onwards we are going to learn regarding management. There is two bifurcation is basic concept of organization of commerce and management. Okay, તો આજે આપણે ચેપ્ટર 1 જે ભણવાના છે, nature, purpose and scope of business. Three things you have to keep in your mind regarding business. One is the nature, one is the purpose and one is the scope. Nature and purpose એટલે શું એ તો આપણને ખબર છે. What does it mean by nature? What does it mean by purpose? But what does it mean by scope? અહીં તમે પહેલી વાર scope નામના વર્ડ થી તમે ઇન્ટ્રોડ્યુસ થવા જઈ રહ્યા છો. What does it mean by scope of business? It is very vast subject actually. તો business નો scope, purpose અને nature જાણતા પહેલા આપણે first we have to learn what does it mean by economic activity and what does it mean by non economic activity. તો કોઈ પણ બે ટર્મને તમારે કમ્પેર કરવી હોય તો તમારે અમુક પોઈન્ટ્સ ડિરાઈવ કરવા પડે, જેમ કે મેં કરેલા છે. ઓકે, આ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ છે. તો ચાર ટર્મની અંદર આપણે ઇકોનોમિક અને નોન ઇકોનોમિક એક્ટિવિટીને આપણે બાયફર્કેટ કરશે, ડિફરન્શિએટ કરશે. એકચ્યુઅલી ધીસ ઇઝ અ ડિફરન્સ given in your textbook, that is economic and non economic activity. The first point of differentiation is the objective. What does it mean by what is the objective of economic activity and what is the objective of non economic activity? શું કામ ઇકોનોમિક એક્ટિવિટી આપણે કરતા હોય? ઇકોનોમિક એક્ટિવિટી આપણે કરતા હોય એનો ઓબ્જેક્ટિવ છે અર્નિંગ, કમાવો, પૈસા ભેગા કરવા. અને નોન ઇકોનોમિક નો પર્પસ શું છે? તો કે સર્વિસ, સેવા આપવી, કોઈને હેલ્પ કરવી. બરાબર છે? નોન ઇકોનોમિક એક્ટિવિટી જેમાં આપણો કોઈ મની અર્નિંગ નો પર્પસ નથી. તો કે એક્સપેક્ટેશન, આપણે શું એક્સપેક્ટ કરી શકીએ? ઇકોનોમિક એક્ટિવિટીમાંથી શું એક્સપેક્ટ કરી શકીએ અને નોન ઇકોનોમિક એક્ટિવિટીમાંથી શું એક્સપેક્ટ કરી શકીએ? Expectation from economic activity is money, and from non-economic activity satisfaction. તો ઇકોનોમિક એક્ટિવિટી માંથી આપણે મની એક્સપેક્ટ કરી શકીએ. યસ, અર્નિંગ માટે કરીએ તો મની મળશે, સેવા માટે કરીએ તો સેટિસ્ફેક્શન મળશે. ટાઈપ, ઇકોનોમિક એક્ટિવિટીના ટાઈપ આ બોર્ડ ઉપર લખેલા છે. ટાઈપ્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી, there are 3 types of economic activity and non economic activity ના આવા કોઈ ટાઈપ્સ છે નહીં. And last, risk and uncertainty. તો economic activity માં it is a high and there is no such phenomenon like risk and uncertainty in non economic activity. તો આ ચાર પોઈન્ટ થી આપણે આખું ડિફરન્સ જોઈ શકીએ. what does it mean by economic activity and non economic activity. ઓકે, આ ભણવાનો મતલબ શું છે? આ આપણે ભણશું તો જ આપણને ખબર પડશે કે ઇકોનોમિક એક્ટિવિટી ની અંદર આપણે જે 3 ટાઈપ્સ ભણવાના છે. ઓકે, આ તમારું પહેલું ચેપ્ટર છે. મેઇન ફોકસ બિઝનેસ ઉપર છે. પ્રોફેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ તમને સાવ બેઝિક પોઈન્ટ ઓફ વ્યૂ થી આપ્યા છે. સાવ ખાલી જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટર્મ ઓફ પ્રોફેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન પર્પસ થી આપેલા છે. તો મેઇન આ ચેપ્ટરનું નામ આપેલું છે નેચર, પર્પસ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ. તો મેઇન ફોકસ આ ચેપ્ટરનું છે બિઝનેસ ઉપર, અને પ્રોફેશન ને એમ્પ્લોયમેન્ટ આમાં જસ્ટ એક્સપ્લેનેટરી પર્પસ થી જસ્ટ આમાં આવે છે. ટાઈપ ઓફ ઇકોનોમિક એક્ટિવિટીના 2 પાર્ટ છે આટલા ચેપ્ટરની અંદર તમને આપેલા છે. ઇન ડિટેલ એક્સપ્લેનેશન આની અંદર કંઈ છે નહીં, જ્યારે હકીકતમાં મેઇન કન્સેપ્ટ આ બે જ છે. બરાબર? તો બિઝનેસ ની વાત કરીએ. ત્રણેય એક પછી આપણે જોઈએ કે ઇકોનોમિક એક્ટિવિટી ટાઈપમાં ત્રણેયમાં શું અલગ છે, શું એનું વર્કઆઉટ છે, શું એનું પર્પસ છે, શું નેચર છે, શું સ્કોપ છે. તો સૌથી પહેલા તો બિઝનેસ ની વાત કરીએ. તો બિઝનેસ શું છે? જો આ ત્રણ ઇકોનોમિક એક્ટિવિટી છે, ત્રણેયનો પર્પસ અર્નિંગ તો છે, પણ બિઝનેસમાં અર્નિંગ અલગ હોય છે, પ્રોફેશનમાં અલગ હોય છે અને એમ્પ્લોયમેન્ટમાં પણ હોય છે, અલગ હોય છે. બિઝનેસમાં તમને જે અર્નિંગ મળે એ કહેવાય પ્રોફિટ. પ્રોફેશનમાં તમને જે અર્નિંગ મળે એ હોય છે ફીસ, અને એમ્પ્લોયમેન્ટમાં જે તમારી અર્નિંગ હોય એ છે સેલેરી.
તો આ ત્રણ વસ્તુ અલગ અલગ છે. બિઝનેસ જેને આપણે કોઈ બિઝનેસ છે, આપણે શેનો ધંધો કરે છે એના ઉપરથી આપણે આ પોઈન્ટને અલગ પાડી. પ્રોફેશન, ડોક્ટર છે, વકીલ છે, બરાબર, કોન્ટ્રાક્ટર, અલગ અલગ ટાઈપના જે પ્રોફેશનલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તો આ બધે પ્રોફેશનની કેટેગરીમાં આવે છે. અને લાસ્ટ એમ્પ્લોયમેન્ટ, જે જોબ કરતા હોય, નોકરી કરતા હોય, that are they are called employment purpose of economic activity. તો આ ત્રણ મેઇનલી બાયફર્કેશન છે. આની અંદર આપણે બિઝનેસને ઇન ડિટેલ જોવાનું છે. તો આટલું એક યાદ રાખજો. આ ડિફરન્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે. ઇકોનોમિક અને નોન ઇકોનોમિક એક્ટિવિટીનો ડિફરન્સ છે તમારી ટેક્સ્ટ બુકમાં બહુ સરસ આપેલો છે, બરાબર. આ એમ એલોબરેટ કર્યો છે, જરાક જોજો. અને ટાઈપ્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી આપણે ઇન ડિટેલ હવે જોશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ ટોપિક છે આપણો ડેફિનેશન ઓફ બિઝનેસ. તો જેમાં તમને દેખાય છે એની લીગલ ઇકોનોમિક એક્ટિવિટી વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ ઇઝ કોલ્ડ બિઝનેસ. બહુ સિમ્પલ અને નાની ડેફિનેશન છે, ફટાફટ યાદ રહી જાય એવી ડેફિનેશન છે, એક માર્કમાં પૂછાઈ શકે એવી ડેફિનેશન છે. ઓકે, બિઝનેસ વર્ડ છે ઇંગ્લિશ વર્ડ બિઝી. બિઝી મીન્સ કાર્યરત રહેવું, કન્ટિન્યુઅસલી બિઝી રહેવું, એના ઉપરથી બિઝનેસ, બિઝીનેસ ઉપરથી જે બિઝનેસ. તો બિઝનેસનો મિનિંગ જ એવો થાય છે કે ભાઈ કન્ટિન્યુઅસલી એક્ટિવ રહેવું. એમાં ક્યારેય તમારે સ્ટોપ લેવાનો કે આવું કહેવાનું નહીં. તમે બિઝનેસમેન જોયા હશે તો એ લોકો છે એ રવિવારે કામ કરતા હોય, જોવા મળતા. એવું નથી કે હા, એ લોકોને એન્જોય કરતા હોય, વેકેશન લેતા હોય, પણ કન્ટિન્યુઅસલી એને એવું કોઈ ટાઈમ પીરિયડ ન હોય. જે જોબ કરતા હોય એને ફિક્સ ટાઈમ ડ્યુરેશન માટે જવાનું હોય, બરાબર. જે ઓનર હોય, જે બિઝનેસ કરતા હોય એને એવું કોઈ ફિક્સ ટાઈમ ડ્યુરેશન હોય નહીં, બરાબર. ગમે ત્યારે જ્યારે પ્રોબ્લેમ પડે ત્યારે એને ત્યાં હાજર રહેવું પડે. એની લીગલ ઇકોનોમિક એક્ટિવિટી, બરાબર. લીગલ એક્ટિવિટી હોવી જરૂરી છે અને ઇકોનોમિક એક્ટિવિટી હોવી જરૂરી છે વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ. પ્રોફિટ અર્ન કરવા માટે જે ઇકોનોમિક એક્ટિવિટી કરવામાં આવે એને જ બિઝનેસ કહેવાય. બહુ સિમ્પલ છે, યાદ રહી જવું છે ફટાફટ. અને આ જ ડેફિનેશન ઉપરથી તેના અમુક કેરેક્ટરિસ્ટિક્સ આ જે મેં લખ્યા છે એ વન બાય વન આપણે જોતા જઈએ. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તમે ટેક્સ્ટ બુકમાં સાથે સાથે રેફર કરતા હોય તમને ખ્યાલ આવે. કેરેક્ટરિસ્ટિક સૌથી નંબર 1 જે કેરેક્ટરિસ્ટિક આપ્યું છે ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ. જેમ આપણે ડેફિનેશનમાં અહીંયા જોયું કે વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ, તો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ પણ એનું ઈ જ છે, બરાબર, કે પ્રોફિટ અર્ન કરવા માટે જ બિઝનેસ કરવામાં આવે છે. ઓકે, એક તમને રીઝન પણ પૂછે, ગીવ રીઝન. પ્રોફિટ ઇઝ ધ બેરોમીટર ઓફ ધ બિઝનેસ. આ બેરોમીટર એટલે કે એનાથી તમે મેઝર કરો. પ્રોફિટ સારો તો બિઝનેસ સારો, પ્રોફિટ ખરાબ તો બિઝનેસ ખરાબ. તો એને એક બેરોમીટર તરીકે અને મેઝરમેન્ટ, બિઝનેસ મેઝરમેન્ટ તમે નક્કી કરી શકો કે બિઝનેસ સારો છે કે ખરાબ. એ તમારે માપવું હોય તો કેનાથી માપી શકો? કે પ્રોફિટ ઉપરથી તમે માપી શકો. તો એક સરસ પેલો કેરેક્ટરિસ્ટિક છે, ડેફિનેશનમાં આવી જાય છે, એટલે કે ખાસ એનું જાજુ આપણે યાદ રાખવાની જરૂર નથી. ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ. નેક્સ્ટ given is exchange of goods and services. બિઝનેસ માટે આ કમ્પલસરી છે. તમે કાં તો ગુડ્સ નું એક્સચેન્જ કરતા હોવા જોઈએ ઇન વિથ ધ હેલ્પ ઓફ એક્સચેન્જ ઓફ મની, અથવા તો કોઈ સર્વિસ તમે પ્રોવાઈડ કરતા હોવા જોઈએ બાય ચાર્જિંગ સમ કોસ્ટ. તો તમારે એક્સચેન્જ કરવાનું છે, ગુડ્સ અને સર્વિસ એક્સચેન્જ કરવાનું છે મની સાથે, અને તમારે ઓન કરવાનું છે પ્રોફિટ. તો જે નેક્સ્ટ તમારે યાદ રાખવાનું છે, એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિઝનેસમાં કમ્પલસરી છે, કાં તો ગુડ્સ હોવું જોઈએ કાં તો સર્વિસ હોવી જોઈએ જે તમે પ્રોવાઈડ કરતા હોય પબ્લિકને, તમારા કન્ઝ્યુમરને. ઓકે, અહીંયા એક કન્ઝ્યુમર વર્ડ પડ્યો, તમે કન્ઝ્યુમર અને કસ્ટમરમાં પણ ડિફરન્સ એક સમજી લેજો. આ વર્ડમાં લોકો મેક્સિમમ લેવલે મિસ્ટેક કરતા હોય છે. તો કસ્ટમર અલગ ટર્મ છે, કન્ઝ્યુમર અલગ ટર્મ છે, બે એક નથી, બે અલગ અલગ પર્સન હોઈ શકે, બરાબર. જેમ કે તમારી જ વાત કરું તો યુ આર ધ કન્ઝ્યુમર બટ યોર ફાધર ઇઝ ધ કસ્ટમર, બરાબર. કારણ કે તમારા ફાધર ફી પે કરે છે અને તમે ભણવા આવો છો, બરાબર. જે પેમેન્ટ કરે ને એ કસ્ટમર કહેવાય. જે કોમોડિટી ગુડ્સ અથવા તો સર્વિસ યુઝ કરે ને એને કન્ઝ્યુમર કહેવાય. કન્ઝ્યુમ કરવું એટલે યુઝ કરવું, બરાબર. અને કસ્ટમર શું કરે? પેમેન્ટ કરે. તો કસ્ટમર અને કન્ઝ્યુમરમાં પણ આ ગુડ્સ સર્વિસ નો એક્સચેન્જ પોઈન્ટમાં આ એક પોઈન્ટ પણ ધ્યાનમાં આવે. આ પણ તમે ખાસ યાદ રાખજો, કસ્ટમર અને કન્ઝ્યુમરમાં કન્ફ્યુઝ ન થતા, બરાબર. તો સેકન્ડ છે ગુડ્સ એન્ડ સર્વિસ નો એક્સચેન્જ થવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ છે રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. કોઈ પણ બિઝનેસ આના વગર ના થઈ શકે. રિસ્ક અને અનસર્ટેનિટી. ઓકે, એક બીજું પણ એમ કહેવાય છે કે ભાઈ રિસ્ક અને અનસર્ટેનિટી જેટલી વધારે એટલો પ્રોફિટ પણ વધારે. જેટલું રિસ્ક વધારે એટલો પ્રોફિટ વધારે, જેટલી અનસર્ટેનિટી વધારે એટલો પ્રોફિટ વધારે. ઓકે, અને ઊંધું, જેટલું રિસ્ક ઓછું એટલો પ્રોફિટ
ઓછો એવું કહી શકાય. ઘણીવાર બિઝનેસમાં રિસ્ક છે એ બે ટાઈપના હોય. રિસ્ક અને અનસર્ટેનિટી બે ટાઈપના, એક નેચરલ હોય અને એક મેન મેડ હોય. બરાબર, નેચરલ એટલે કે અર્થક્વેક છે, ફ્લડ છે, આ બધા નેચરલ કેલામિટીઝ છે, નેચરલ રિસ્ક છે. બરાબર, બિઝનેસમાં મોટું બધું નુકસાન કરી શકે. અને મેન મેડ એટલે કે રાયટ્સ છે, બરાબર, વોર છે. તો આ બધા જે છે એ મેન મેડ રિસ્ક અને અનસર્ટેનિટી કહી શકાય. તો રિસ્ક અને અનસર્ટેનિટી બિઝનેસ આના વગર થઈ જ ના શકે. આ બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક કહી શકાય. પછી ક્રિએશન ઓફ યુટિલિટી. તો સૌથી પહેલા આપણે એ સમજવું પડે what does it mean by utility. યુટિલિટી એટલે કે want satisfying power of a good commodity or service. આ ડેફિનેશન છે યુટિલિટીની, મગજમાં બેસાડી દેજો. ઇકોનોમિક્સમાં પણ તમારે આવશે, બરાબર, જ્યારે આવશે આપણે ત્યારે ડિટેલમાં ચર્ચા કરશું. યુટિલિટી છે એ ઇકોનોમિક્સનો બહુ બેઝ પાર્ટ છે. યુટિલિટી સમજ્યા વગર ઇકોનોમિક્સ ભણી જ ના શકો એવો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. યુટિલિટીની ડેફિનેશન શું થશે? want satisfying power of a commodity or service. બરાબર, તો યુટિલિટી ક્રિએટ કરી શકે બિઝનેસ. કોઈ પણ વસ્તુની અંદર, કોઈ પણ કોમોડિટી, કોઈ પણ સર્વિસની અંદર યુટિલિટી ક્રિએટ કરી શકે, એને એવી બનાવી શકે કે જે તમારી વોન્ટ સેટિસ્ફાય કરશે. જેમ કે જંગલમાંથી લાકડા કાપી અને એનું ફર્નિચર બનાવો, તો એ શું થયું? બિઝનેસ થયું વન ટાઈપ ઓફ. તો જે ઝાડવું હતું એની અંદર યુટિલિટી નહોતી પબ્લિક માટે, કસ્ટમર કે કન્ઝ્યુમર માટે, પણ હવે ફર્નિચર બની ગયું, તો હવે એમાં યુટિલિટી છે. તો યુટિલિટી એડ કરી, યુટિલિટી ક્રિએટ કરી. ઓકે, યુટિલિટી ક્રિએટ કરવાના પણ અલગ અલગ ટાઈપ છે. આ બધું ઇકોનોમિક્સમાં આપણે જોશું, અત્યારે આપણે બહુ ડિટેલમાં નથી લેતા, બરાબર. તો ક્રિએશન ઓફ યુટિલિટી બિઝનેસનો એક બેઝિક પાર્ટ છે, ફોરમોસ્ટ, સાવ એકદમ પાયાનો પાર્ટ છે. તો ક્રિએશન ઓફ યુટિલિટી પણ બહુ આઈએમપી વસ્તુ છે. નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ ઓફ એક્ટિવિટી. કન્ટિન્યુઅસ એટલે કે સતત ચાલુ, બરાબર, નોન સ્ટોપ જેને આપણે કહી શકીએ. તો કન્ટિન્યુઅસ ઓફ એક્ટિવિટી બિઝનેસ એવું નથી કે ભાઈ મને એક ઓર્ડર મળ્યો ને તો હું એ એક ઓર્ડર પૂરો કરીને પ્રોફિટ અર્ન કરી નાખું એટલે બિઝનેસ. ના, એ સતત થતું હોય. તો એક ઓર્ડર પૂરતું હોય તો એને તો જસ્ટ ફ્લુક કહેવાય, એને બિઝનેસ નો કહેવાય. એવું તો ઘણા બધા લોકો સાથે થઈ શકે, બરાબર. તો બિઝનેસ છે કન્ટિન્યુઅસ હોઈ શકે, સતત હોઈ શકે. વારે વારે પરચેસ ના ઓર્ડર આવે, વારે વારે તમારે સેલ કરવાનું, બરાબર. વસ્તુ છે ટ્રેડિંગ પણ તમે કરી શકો, મેન્યુફેક્ચરિંગ પણ કરી શકો, પણ કન્ટિન્યુઅસ હોવું જોઈએ, સતત હોવું જોઈએ. એમાં કાંઈ વચ્ચે સ્ટોપ ન આવવા જોઈએ. તમે એક વર્ષ માટે કે 6 મહિના માટે તમે કરતા હોય એને બિઝનેસ નો કહેવાય. પરમેનન્ટ કરતા હોય ને બિઝનેસ કહેવાય. અને તો કન્ટિન્યુઅસ ઓફ એક્ટિવિટી બિઝનેસ માટે એક સરસ કેરેક્ટરિસ્ટિક છે. નેક્સ્ટ છે રિક્વાયરમેન્ટ ઓફ મની. બિઝનેસ કરો છે, મની વગર થશે ન થઈ શકે. કોઈને પણ તમે પૂછો મની વગર બિઝનેસ થઈ શકે નહીં. મની છે એ કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી, બિઝનેસ નહીં, બિઝનેસ ની વાત કરો, પ્રોફેશન ની વાત કરો કે એમ્પ્લોયમેન્ટ ની વાત કરો, વિધાઉટ મની ઇટ કેન નોટ બી ડન. તો રિક્વાયરમેન્ટ ઓફ મની ઇઝ કમ્પલસરી, બરાબર. એના વગર તો તમે બિઝનેસ કરી જ નહીં શકો. લાસ્ટ છે ઇકોનોમિક એક્ટિવિટી. તો આપણે સ્ટાર્ટિંગ ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારથી જોઈએ કે બિઝનેસ ઇઝ અ ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ ટાઈપ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. ડેફિનેશનમાં લખેલું છે ઇટ ઇઝ ઇકોનોમિક એક્ટિવિટી, બરાબર. તો 7 કેરેક્ટરિસ્ટિક છે, આપણે વન બાય વન ફરીથી રિપીટ કરશું. ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ, exchange of goods and services, risk and uncertainty, creation of utility, continuance of activity, requirement of money and economic activity. આ 7 કેરેક્ટરિસ્ટિક્સ તમારે પ્રિપેર કરવાના છે. આજના લેક્ચરમાં ડેફિનેશન યાદ રાખવાની છે, નાની નાજુકડી સરસ મજાની, અને 7 કેરેક્ટરિસ્ટિક. હજી ડિફરન્સ જે આજના સેશનનું આપણું પેકેજ છે, બરાબર. તો આ 3 વસ્તુ આજે આપણે ભણ્યા. એક તો ઇકોનોમિક નોન ઇકોનોમિક એક્ટિવિટીનો ડિફરન્સ, પછી ટાઈપ્સ ઓફ બિઝનેસ એક્ટિવિટીમાં 3 એક્ટિવિટી, એમાં ફર્સ્ટ છે બિઝનેસ એની ડેફિનેશન ભણ્યા અને એના 7 કેરેક્ટરિસ્ટિક્સ જોયા. તો આટલું આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું. ફર્સ્ટ લેક્ચરમાં ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.